બિહારના દરભંગામાં કોંગ્રેસ આરજેડીના મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા માટે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ અંગે વિવાદ પણ થયો હતો. આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો હતો. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર આ અંગે પ્રતિક્રિયા આપી છે. આ દરમિયાન તેમના ઓનલાઈન સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને આરજેડીના મંચ પરથી મારી માતા સાથે દુર્વ્યવહાર થયો હતો. તેઓ રાજકારણ સાથે જોડાયેલા નહોતા. મારી માતાએ મને ભારત માતાની સેવા કરવાનું શીખવ્યું છે. તેમણે મને ગરીબોની સેવા કરવાનું કહ્યું. માતાનું સ્થાન દેવી દેવતાઓથી પણ ઉપર છે. પીએમ મોદીએ કહ્યું કે આ લોકોએ તેમના મંચ પરથી મારી માતા સાથે દુર્વ્યવહાર કર્યો છે. તેમની મહિલા વિરોધી માનસિકતા આપણા બધાની સામે છે. હું મારું દુઃખ તમારી સાથે શેર કરી રહ્યો છું. મારી માતાએ મને અત્યંત ગરીબીમાં ઉછેર્યો છે. જ્યારે તેણીનો દુર્વ્યવહાર થયો ત્યારે દરેક માતાને ખરાબ લાગ્યું હશે. તેમણે મારા પર કેટલા બધા અપમાન કર્યા છે. અપમાનની યાદી ઘણી લાંબી છે. નામદાર લોકોની વિચારસરણી ખુલ્લી પડી રહી છે. આરજેડીના શાસનમાં મહિલાઓ સુરક્ષિત નથી. પીએમ મોદીએ કહ્યું કે રાજવી પરિવારોમાં જન્મેલા આ રાજકુમારો ગરીબ માતાની તપસ્યાને તેમના પુત્રની પીડા સમજી શકતા નથી. તેઓ મોંમાં ચાંદીનો ચમચો લઈને જન્મ્યા છે. તેઓ માને છે કે દેશ અને બિહારની શક્તિ તેમના પરિવારનો વારસો છે. તેઓ માને છે કે તેમને ફક્ત ખુરશી મળવી જોઈએ, પરંતુ તમે દેશના લોકોએ એક ગરીબ માતાના મહેનતુ પુત્રને આશીર્વાદ આપ્યા અને તેને મુખ્ય સેવક બનાવ્યો. તેઓ આ પચાવી શકતા નથી. તેમણે મારા પર કરેલા અપમાનની યાદી ખૂબ લાંબી છે. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.